બનાસકાંઠાના પાલનપુરમાં એક નિવૃત્ત વ્યક્તિએ પર્યાવરણ બચાવવાનું અનોખું બીડું ઉઠાવ્યું। ફરજમાંથી નિવૃત્ત થયા બાદ ભવાનીભાઈ ખાણેસાએ પોતાનો સમય વૃક્ષોના જતનમાં ફાળવ્યો। 5 વર્ષના અથાગ પ્રયાસ બાદ પાલનપુરના સ્મશાન ગૃહની ઉજ્જવળ જમીન આજે 6000 થી વધુ વૃક્ષો ધરાવતા હરિયાળા વનવગડામાં પરિવર્તિત થઈ। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા ભવાનીભાઈ નિવૃત્તિ બાદ પર્યાવરણ માટે કામ કરવાની શરૂઆત કરી હતી। કોરોના સમય દરમિયાન ઓક્સિજનની અછતથી પેરાઈને તેમણે પાલનપુરને હરિયાળું બનાવવાનું સ્વપ્ન જોયું। મિત્રો સાથે મળીને વનવગડો ગ્રુપ બનાવી સ્મશાન ગૃહની ઉજ્જવળ જમીનમાં વૃક્ષોનું વાવેતર કર્યું। આજે ભવાનીભાઈ દરરોજ પોતે વૃક્ષોની સંભાળ રાખે છે અને તેમના પ્રયાસોથી અહીં 6000 થી વધુ વૃક્ષોનું વન તૈયાર થયું છે। એક સમય ઉજ્જવળ દેખાતી આ જગ્યા હવે કુદરતી સૌંદર્ય અને શાંતિનું કેન્દ્ર બની ગઈ છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી સિક્યુરિટી ઓફિસર તરીકે રિટાયર્ડ થયો છું। કોરોના પછી આ સ્મશાન ગૃહમાં પ્લાન્ટેશન કરવાનો મને વિચાર આવ્યો। લગભગ શરૂમાં અમે 100 ઝાડ વાવેલા, ત્યારબાદ 200 ઝાડ વાવેલા, એમાં અમે સક્સેસ ગયેલા। આજે લગભગ આ સ્મશાન ગૃહમાં 6000 ઝાડ છે, જેમાં ફળો, ફૂલો અને આયુર્વેદિકનો સંગમ છે। હાલમાં એ 6000 ઝાડ બહુ સારી રીતે ઉછરી રહ્યા છે। આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાહેબનો એક સૂત્ર છે, એક પેડ માં કે નામ। એ સૂત્રને આપણે સાર્થક કરવા દરેક દેશવાસીના, દરેક આપણા જે સમાજના લોકોએ કમસે કમ એમના ઘર આગળ 1 કે 2 વૃક્ષો વાવી આખા દેશને હરિયાળું બનાવવા માટે આપણે સૌએ સહયોગ કરવો જોઈએ। અંતિમ ધામ એક પહેલા લોકો આવતા ત્યારે ડર લાગતી હતી, પણ આજે જોવા જઈએ તો એક વિસામાં અને આરામ કરવાની એક સુવિધા જેવી અહીંયા ઊભું કર્યું છે ને। ભવાનીભાઈની આ મહેનત ખરેખર રંગ લાવી છે। જેઓએ કોરોના સમયના અંદર ઝાડ ઉગાડવાનું ચાલુ કર્યું હતું અને આજે 2026ના અંદર ખરેખર અંતિમ ધામ એક સ્વર્ગ બની ગયું છે અને લોકો અહીંયા આરામ કરે છે। એમની પ્રેરણાથી આજે બનાસકાંઠા જિલ્લામાં ઘણા લોકો ઘરની આગળ ઝાડ વાવે છે અને બીજા પણ લોકોને હું કહું છું કે આપણે પોતે એક ઝાડ વાવીએ, જેથી કરીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પણ હાથ મજબૂત કરી શકીએ। અત્યારે અમે જે સ્મશાનની અંદર મુલાકાત માટે અહીંયા આવ્યા હતા તો અમને જોવા મળ્યું કે જે વૃક્ષારોપણ છે ને વૃક્ષારોપણ છે તે બહુ સરસ મજાના, કારણ કે જે અંદરની હરિયાળી જે આપણે જે ઝાડીઓ બનાવવામાં આવી છે બહુ સુંદર મજાની છે। આમ જાણે એવું લાગી રહ્યું છે જાણે આપણે પર્યટન સ્થળ પર જાણે આવ્યા હોય। પહેલાનું જે સ્મશાન હતું તે બહુ આમ ખરાબ જ હતું, કારણ કે ત્યાં બેસવાની પણ વ્યવસ્થા નથી અને ઉજ્જડ પડ્યું હતું। ને આજે આવીએ તો આમ શાંતિમય માહોલ છે, ત્યાં બેસવાની વ્યવસ્થા છે અને ત્યાં તમામ લોકો આપણે ગાર્ડન જેવું બનાવવામાં આવ્યું છે ને બહુ સરસ છે।